નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો તૈયાર થઈ જાઓ, હાથી પર સવાર થઈને આવશે માં દુર્ગા। 12માંથી આ 4 રાશિઓ પર થશે દેવી શક્તિનો આશીર્વાદ, કારણ કે આ વખતની શારદીય નવરાત્રિ કાંઈક અલગ જ રંગ લઈને આવવાની છે। માં દુર્ગા માત્ર આશીર્વાદ આપવા નથી આવી રહ્યા, પરંતુ હાથી પર સવાર થઈને પધારી રહ્યા છે અને પાછા ફરવું પણ હાથી પર જ કરવાના છે। જ્યોતિષ અને શાસ્ત્રો અનુસાર આવો દુર્લભ સંયોગ ખૂબ જ ઓછો જોવા મળે છે। જ્યારે પણ આ યોગ બને છે ત્યારે વિશ્વભરમાં સુખ, સમૃદ્ધિ અને આનંદનું વાતાવરણ ફેલાય છે। ગ્રંથોમાં સ્પષ્ટ વર્ણન છે કે હાથી પર આગમનનો અર્થ છે સારો વરસાદ, ભરપૂર અનાજ, ધન દોલત અને દરેક જગ્યાએ સુખ શાંતિનું વાતાવરણ। અને જ્યારે દેવીનું પ્રસ્થાન પણ હાથી પર થાય તો તે સંકેત આપે છે કે તેમનો આશીર્વાદ લાંબા સમય સુધી સ્થિર રહેશે અને આ ખુશીઓનો પ્રવાહ આમ જ વહેતો રહેશે। સૌથી રસપ્રદ વાત એ છે કે આ વખતે માતાનો વિશેષ આશીર્વાદ 12 રાશિમાંથી ફક્ત 4 ભાગ્યશાળી રાશિઓ પર કેન્દ્રિત રહેશે। આ રાશિઓ માટે નવરાત્રિ કોઈ અમૂલ્ય વરદાનથી ઓછી નહીં હોય। એવું લાગશે કે જાણે માં પોતે તેમના જીવનની બધી અડચણો દૂર કરી રહ્યા હોય અને નસીબનો બંધ દરવાજો પોતાના હાથે ખોલી રહ્યા હોય। તો જો તમારી રાશિ તે 4માંથી એક છે, તો સમજી લો કે આ નવરાત્રિ તમારા જીવનમાં ધન, સન્માન, વૈભવ અને ખુશીઓનો એવો પ્રવાહ લાવશે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જશે। તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે અને ચાંદીની જેમ ચારે બાજુ પ્રકાશ ફેલાવશે। 22 સપ્ટેમ્બર 2025 સોમવારથી માં દુર્ગાનો પવિત્ર પર્વ શરૂ થઈ રહ્યો છે અને 2 ઓક્ટોબર 2025 ગુરુવારે તેનું શુભ સમાપન થશે। તો મિત્રો જોડાયેલા રહો, કારણ કે આગળ અમે તમને જણાવીશું તે 4 વિશેષ રાશિઓ જેના પર માં અંબેની અસીમ કૃપા વરસવાની છે। પરંતુ તે પહેલાં શ્રદ્ધા અને ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં લખો જય માતાજી અને આ વિડીયોને દિલથી લાઈક જરૂર કરો, જેથી માં દુર્ગાનો આશીર્વાદ તમારા આખા પરિવાર પર હંમેશા રહે। હવે મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વખતની શારદીય નવરાત્રિ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાની છે। માં દુર્ગાનું હાથી પર આગમન એવું લાગે છે કે તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિનો વરસાદ લઈને આવી રહ્યું છે। માં અંબાનો આશીર્વાદ તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે। આ નવરાત્રિ આર્થિક રીતે તમારા માટે ઘણા સુવર્ણ અવસરો બનાવશે। ધનના આગમનના નવા રસ્તા ખુલશે અને સંપત્તિમાં અણધારી વૃદ્ધિ જોવા મળશે। વ્યવસાય કરનારાઓ માટે આ સમય કોઈ ખજાનાથી ઓછો નહીં હોય। અચાનક લાભ, નવા કોન્ટ્રાક્ટ અને મોટા સોદા તમારી જોડીમાં આવી શકે છે। જ્યારે નોકરી કરતા લોકોને પદોન્નતિ અને સન્માન અને ઉચ્ચ પદ પર પહોંચવાનો સુવર્ણ અવસર મળશે। આરોગ્યના ક્ષેત્રમાં પણ આ નવરાત્રિ રાહત લઈને આવશે। જો લાંબા સમયથી કોઈ શારીરિક સમસ્યા તમને પરેશાન કરી રહી હતી, તો માં દુર્ગાની કૃપાથી તે ધીમે ધીમે સમાપ્ત થઈ જશે। તમે તમારી જાતને પહેલાં કરતાં વધુ ઉર્જાવાન અને આત્મવિશ્વાસી અનુભવશો। જ્યારે એક તરફ તમારું આરોગ્ય પહેલાં કરતાં વધુ સારું દેખાશે, ત્યાં પારિવારિક જીવન પણ આ નવરાત્રિ ખુશીઓથી સુગંધિત થઈ જશે। જીવનસાથી સાથે તમારો પ્રેમ અને
અપનાપો વધુ ગાઢ થશે. જે સંબંધોમાં અઠેરાવ આવી ગયો હતો તે હવે નવી ઉર્જા અને તાજગી સાથે ફરીથી ખીલી ઉઠશે. સંતાન પક્ષ તરફથી પણ સુખદ સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે. શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષા કે કરિયર સાથે જોડાયેલો કોઈ મોટો અવસર તમને સફળતા અપાવી શકે છે અને તેમની પ્રગતિ જોઈને તમારું મન ગર્વ અને ખુશીથી ભરાઈ જશે. ઘર પરિવારમાં હાસ્ય ખુશીનું વાતાવરણ બનશે અને સગા સંબંધીઓ તથા પડોશીઓ સાથે પણ તમારા સંબંધો પહેલાં કરતાં વધુ સૌહાર્દપૂર્ણ થશે. મિત્રો, સમાજમાં તમારી છબી નિખરશે અને લોકો તમને સન્માનની દ્રષ્ટિએ જોશે. નવરાત્રિમાં શું કરવું? જો કર્ક રાશિના જાતકો આ પવિત્ર અવસર પર મા દુર્ગાની વિશેષ કૃપા મેળવવા માગે છે તો નાની કન્યાઓને ભોજન કરાવવું અને જરૂરિયાતમંદોની મદદ કરવાનું ભૂલશો નહીં. મા અંબેની દિવ્ય કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થશે અને દરેક દિશામાંથી શુભ સમાચાર મળશે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વખતની શારદીય નવરાત્રિ તમારા માટે કોઈ ચમત્કારથી ઓછી નહીં હોય. મા દુર્ગાનું હાથી પર સવાર થઈને આગમન તમારા જીવનમાં ખુશીઓ, સફળતા અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલવાનું છે. એવું લાગશે કે જાણે સ્વર્ગમાંથી સીધો તમારા માટે ખુશીઓનો સંદેશ આવ્યો હોય. અત્યાર સુધી જે મુશ્કેલીઓ અને પરેશાનીઓએ તમને થકવ્યા હતા તેનો ભાર આ નવરાત્રિમાં મા અંબાની કૃપાથી ધીમે ધીમે હળવો થશે. તમારા જીવનનો નવો સુવર્ણ અધ્યાય શરૂ થવાનો છે. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં મા શૈલપુત્રીનો વિશેષ આશીર્વાદ તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. તમારા પ્રયાસને સફળતાનું ફળ મળશે. અટકેલા કાર્યો ગતિ પકડશે અને આત્મવિશ્વાસ પહેલાં કરતાં વધુ વધશે. જીવનમાં એક સકારાત્મક ઉર્જા આવશે જે તમને મજબૂત, ઉત્સાહી અને નિર્ણાયક બનાવશે. ધનની વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. અચાનક લાભ, રોકાયેલા નાણાંની પ્રાપ્તિ અને નવી આવકના અવસરો તમારા કદમ ચૂમશે. મેષ રાશિવાળાઓ, 22 સપ્ટેમ્બરથી શરૂ થતી આ નવરાત્રિ તમારા ભાગ્યનો સુવર્ણ પર્વ સાબિત થશે. મા દુર્ગાની કૃપાથી બધા અધૂરા કામ પૂર્ણ થશે અને વિલંબિત યોજનાઓ ઝડપથી આગળ વધશે. વેપારી મિત્રો, તૈયાર થઈ જાઓ. મોટો નફો, નવા સોદા અને સુવર્ણ અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. નોકરી કરતા જાતકો માટે પણ આ નવરાત્રિ એક સુવર્ણ અવસર લઈને આવશે. વધુ સારું ઓફર, પદોન્નતિ અને નવી જવાબદારીઓ મળવાની સંભાવના પ્રબળ છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમને સન્માનની નજરે જોશે. મિત્રો, આ નવરાત્રિ માત્ર મા દુર્ગા જ નહીં પરંતુ માતા લક્ષ્મીની વિશેષ કૃપા પણ તમારા પર વરસી રહી છે. ધન, સંપત્તિ અને અનાજની કોઈ કમી નહીં રહે. ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમનું વાતાવરણ રહેશે અને માતા પિતાનો આશીર્વાદ તમારા જીવનને વધુ ઉજ્જવળ બનાવશે. ભાઈ બહેનો સાથેના સંબંધો મધુર થશે અને પરિવારમાં હાસ્ય ખુશીનું વાતાવરણ છવાઈ જશે. જે મેષ રાશિના જાતકો હજુ અવિવાહિત છે અને જીવનસાથીની શોધમાં છે તેમના માટે આ નવરાત્રિ સપનામાં સાકાર થવા જેવી સાબિત થઈ શકે છે. મન ચાહે વર કે વહુ મળવાની સંભાવના આ સમયે પ્રબળ રહેશે.
જ્યારે વિવાહિત જાતકો માટે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમૃદ્ધિનો નવો અધ્યાય ખુલવાનો છે. જીવનસાથી સાથે મળીને સંપત્તિમાં રોકાણ કરવાના યોગ પણ બની રહ્યા છે, જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. તો મેષ રાશિના મિત્રો, તૈયાર થઈ જાઓ. આ નવરાત્રિમાં દુર્ગાનું સ્વાગત તમારા જીવનને ખુશીઓ, સફળતા અને સમૃદ્ધિથી ભરી દેવાનું છે. હવે મિત્રો, આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વખતની શારદીય નવરાત્રિ તમારા માટે કોઈ અદ્ભુત સૌભાગ્યથી ઓછી નથી રહેવાની. મા અંબેનું હાથી પર આગમન તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિની નવી લહેર લઈને આવશે. માતા મહામાયની અસીમ કૃપાથી આ નવરાત્રિ તમારા ભાગ્યના તારા પહેલાં કરતાં વધુ ચમકશે. તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો થશે, જે તમારી મનોકામનાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. મા દુર્ગાનો આશીર્વાદ તમારા ઘર પરિવાર પર રહેશે અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિના નવા દ્વાર ખોલી દેશે. જે લોકો લાંબા સમયથી આરોગ્ય સંબંધિત પરેશાનીઓથી પીડાતા હતા, તેમના માટે આ નવરાત્રિ નવી ઉર્જા અને જીવનશક્તિ લઈને આવશે. મા રાણીની કૃપાથી તમારી સ્વાસ્થ્યમાં સુધારો થશે અને માનસિક તણાવ ધીમે ધીમે ઓછો થઈ જશે. આ પવિત્ર સમયમાં તુલા રાશિના જાતકોને મા શૈલપુત્રીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. આ આશીર્વાદ તમારા જીવનમાં શાંતિ, સ્થિરતા અને પ્રગતિનો સંચાર કરશે. અને સૌથી મોટી ખુશીની વાત એ છે કે આ નવરાત્રિ તમારા માટે ધન વર્ષાનો સંકેત લઈને આવી છે. રોકાયેલા કામ પૂર્ણ થશે, અચાનક લાભના અવસરો સામે આવશે અને આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે. તુલા રાશિના જાતકો માટે આ નવરાત્રિ કોઈ સુવર્ણ તોહફાથી ઓછી નથી રહેવાની. નોકરી કરતા લોકો માટે આ સમય નવા અવસરો અને મોટી ડીલનો સંકેત આપી રહ્યો છે. જે લોકો સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે સફળતાનો દરવાજો ખુલવાનો છે. વેપારી જાતકો માટે પણ આ નવરાત્રિ લાભ અને તરક્કીનો સમય લઈને આવી છે. અચાનક લાભ, નવા અવસરો અને મોટા નિર્ણયો તમારા જીવનને નવી દિશા અપાવશે. આ તે સમય છે જ્યારે તમારા નિર્ણયો આવવાના સમયમાં તમારા માટે ખૂબ જ શુભ અને લાભકારી સાબિત થશે. તમારી મહેનત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધારશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે. માતા દુર્ગાની કૃપાથી તમારા ઘરમાં શુભ સમાચારની ગુંજ સંભળાઈ શકે છે. પરિવારમાં માંગલિક કાર્યોનો યોગ બનશે અને ઘર આંગણું ખુશીઓથી ભરાઈ જશે. આ નવરાત્રિ તમે કોઈ પવિત્ર સ્થળની યાત્રા પણ કરી શકો છો, જેનાથી તમારા જીવનમાં વધુ સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. હવે મિત્રો, આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો, તૈયાર થઈ જાઓ, કારણ કે આ શારદીય નવરાત્રિમાં મા દુર્ગાનો હાથી તમારા ઘરના આંગણામાં કદમ રાખવાનો છે. આ સમય તમારા માટે કોઈ સુવર્ણ અવસરથી ઓછો નહીં હોય. મા ગૌરીની દિવ્ય કૃપા તમારા જીવનમાં ખુશીઓ, સફળતા અને સમૃદ્ધિની નવી લહેર લઈને આવી રહી છે. તમારા ભાગ્યના તારા પહેલાં કરતાં વધુ ચમકશે. લાંબા સમયથી રોકાયેલા કામ હવે ઝડપથી પૂર્ણ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધન લાભના અવસરો તમારા કદમ ચૂમશે. ઘર પરિવારમાં સુખ, શાંતિ અને પ્રેમનું વાતાવરણ બનશે.
ભાઈ બહેનો અને જીવનસાથી સાથેના સંબંધો વધુ મધુર થશે. માંગલિક કાર્યો અને શુભ અવસરો યોગ્ય તમારા જીવનને આનંદથી ભરી દેશે. નોકરી કરતા જાતકો માટે આ સમય મોટી સિદ્ધિઓ અને પદોન્નતિ સંકેત લઈને આવ્યો છે. જ્યારે વેપારીઓ માટે અચાનક લાભ અને નવા અવસરોના દ્વાર ખુલવાના છે. પાર્ટનરશિપમાં કામ કરતા જાતકોને પણ આ નવરાત્રિ વધારાનો લાભ અને તરક્કી આપનારી છે. આરોગ્યમાં સુધારો થશે અને માનસિક તણાવ ધીમે ધીમે દૂર થશે. ધાર્મિક અને પુણ્યના કાર્યમાં ભાગ લેવાથી તમારા જીવનમાં વધુ સકારાત્મક ઉર્જા આવશે. શિક્ષણના ક્ષેત્રમાં મહેનતનું ફળ મળશે. સંતાન સુખની કામના રાખનારાઓ માટે માતા રાણીની કૃપા આ વખતે વિશેષ રૂપે વરદાન સાબિત થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિના લોકો તૈયાર થઈ જાઓ. આ નવરાત્રિ તમારા જીવનમાં નવી રોશની, ખુશીઓ અને અપાર સમૃદ્ધિ લઈને આવવાની છે. પૂર્ણ શ્રદ્ધાભાવથી મા દુર્ગાની આરાધના કરો અને કોમેન્ટમાં જય માતાજી લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.